હાલો બોલું છું ને? હા. ગુંદાળા ગામ, ગોંડલ તાલુકો, જિલ્લો રાજકોટ. આ મજૂર એસોસિએશન ભાગ્યા 30% માંગ કરે છે. તો ખેડૂત લોકોએ, જે ખેડૂત હોય તે બરોબર ભાગ્યાને 1 રૂપિયાનો ઉપાડ આપવો નહીં. દિવાળીએ માલ થાય એ વેચીને એને પૈસા આપવાના 30%. ઉપરાંત વાડીએ રીએ બરોબર, વાડીનું ભાડું, મકાનનું ભાડું, લાઇટ બિલ, પછી બળતણ અને શાકભાજી જે કાંઈ વાપરે એનું દર મહિને ભાડું લેવાનું. એના કોઈ બાલ બચ્ચા છોકરા માંદા થાય, એના બાલ બચ્ચા છોકરા માંદા થાય કે ગમે તે પરિણામ આવે એને ખેડૂતોએ કોઈ 1 રૂપિયો ઉપાડ પેટે આપવો નહીં, કોઈ જવાબદારી પણ નહીં. અને બધાના આધાર કાર્ડ ફરજિયાત, આધાર કાર્ડ લઈને ફરજિયાત. આવી રીતે દરેક ખેડૂતો કાર્યવાહી કરે એવી મારી નમ્ર વિનંતી. જય જોહર, જય આદિવાસી. મારા તરફથી બધા ભાઈનો આવી ગયા સર્વિસમાં વાત કા પ્રકારની કાંઈ વિડીયોની પૂરી એટલે ખાસ કરી વિડીયો લાસ્ટ તક દેખજો. આપણા આદિવાસી સમાજમાં 3 અને 30% જે આપણે માંગ કરી રહ્યા છે તે આપણા સમાજના જે આદિવાસી ભાઈઓ અને એમાં અમુક ખેડૂત જો આપણા વિશે ગલત પણ બોલી રહ્યા છે. ભાઈ હું એમ કહેવા માગું છું, જે અમે 30% અને 3 ભાગે જે માંગ કર્યા છે અમુક ભાગની, તો તમે બી ખેડૂત લોકો ભાઈ સરકાર પાસે એવી માંગ કરો ને કે માલનો ભાવ ચડાવો, કોઈ બિયારણનો ભાવ ઓછો કરો, કોઈ ઉરિયા ખાતરનો ઓછો કરો, કોઈ દવાનો ભાવ ઓછો કરો. તો ભાઈ આવી રીતની માંગ કરો. જે અમે 3 ભાગ રાખીને 100 ભાગ રાખવાનો મેલી રહ્યા તો અમે ખોટા શું કામ અમે ખોટ ખાઈ ભાઈ? અમારા સોરા સાબર હોય કે નહીં હોય? અમારા છોકરા શું કામ ભૂખે મારીએ અમે? અને જ્યાં 3 ભાગ અમુ રાખવાની માંગ કરવા માંડ્યા તે તમે અમને દબાવી રહ્યા ભાઈ. જે બધા ખેડૂતને બી નથી કહેતો હું, જે અમુક ખેડૂત 3 ભાગે આપે જ છે ભાઈ, બરાબર. જે અમુક ખેડૂત આલી રહ્યા છે 3 ભાગે, જે અમુક ખેડૂત ખોટા વિડીયો બનાવીને વાયરલ કર્યા છે કે 3 ભાગ અમે નહીં દઈએ, ભાગ રાખવાવાળાને ભાઈઓને 3 ભાગ નહીં દઈએ ને ખોટી રીતે તમે આમ ના કરશો એમ કરીને કહે. તો ભાઈ હું એમ કહેવા માગું છું, જે 3 ભાગ તમારે આપવું હોય તો આપજો મારા ભાઈઓ. અગર તમારે 3 ભાગ ના દેવું હોય ને તો તમે ખુદ કરી શકો છો, તમે ખુદ કરો છો ખેતી તો કરો ને ભાઈ. અમને હું કામ તમે 3 ભાગે આપો? અમને 3 ભાગે તમે આપશો તો અમે જરૂર રાખશું. અગર 100 ભાગે તમે આપશો તો અમે નહીં રાખી. અગર તમારે ના આપવું હોય તો તમે ખુદ ખેતી કરી શકો છો એમ. ખોટા વિડીયો વાયરલ ના કરો અને ખોટા વિડીયો બનાવવાના વિરોધ ખોટો ના કરો મારા ભાઈઓ. અને વિરોધ આમાં કરવાનું આવતું જ નથી, બરાબર. આમાં વિરોધ આપણે ખોટો કરવો જ નથી. તો આ બધા ખેડૂતને નથી કહેવા માંગતો, જે અમુક વિડીયો બનાવીને નાખે છે ને એમને તો હું કહીશ, જે તમે ખુદ બી કરી શકો ખેતી. અમને શું કામ ખેતીમાં તમે રાખી શકો? 3 ભાગ તમારે આપવો હોય તો ખેતી તમારે દેવાની, ના 3 ભાગ ના દેવો હોય તો તમારે ખેતી ના દેવાની ભાઈ કોઈને. અમે અમારા છોકરાને અમારા કોઈ પઢાઈ લખાઈમાં ધ્યાન દેવું પડે કે નહીં ભાઈ? અમારા બી બૈરી સોરા રહ્યા ભાઈ, અમારે બી પેટ સાંજે ભરાવવું પડે કે નહીં? જેને ખાવા તો જોઈએ ને ભાઈ. તો એટલા માટે અમે
માંગ કરી છે ત્રીજા ભાગની, અને અમે ચોથો ભાગ રાખી ભાઈ અમારી વાહે કંઈ નહોતું વધતું, તો અમે ખોટો ચોથો ભાગ રાખીને આખું વર્ષ અહીંયા પડ્યા રહી. તો હું એમ કહું, જે તમે ત્રીજો ભાગ આપો, અમે ત્રીજા ભાગની માંગ કરી છે, તો તમે સરકાર પાસે કોઈ બિયારણનો ભાવ ઓછો કરો, કોઈ દવાનો ભાવ ઓછો કરો, કોઈ એગ્રામાં દવા લેવા જાય, ઉરિયા લેવા જાઓ, કોઈ બી ચીજ જેનો ભાવ ઓછો કરો, અને જે અહીંયાથી માલ તમે વેચો એનો ભાવ વધારે લો, એની સરકાર પાસે માંગ કરો. ખોટો અમારી સાથે તમે વિરોધ કરો વિડીયા બનાવીને. તો ભાઈ જે બી ખેડૂત લોકોને ખોટું લાગ્યું હોય તો માફ કરજો મારા ભાઈઓ. કોઈ ગલત શબ્દ હું પણ નથી બોલતો. અને જે બી આદિવાસી સમાજનો વ્યક્તિ હોય તો તમારા શેઠિયા જોડે આ વિડીયો જરૂરથી પહોંચાડજો, કેમ કે તમારો શેઠ બી સમજી શકે આ વાતને. જય જોહાર, જય આદિવાસી મારા તરફથી જય જોહાર.